બનાસકાંઠામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ હવે મદદ માટે સેવાભાવી સંગઠનો પણ આગળ આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના જોધપુરમાં આવેલી શ્રી શ્રી રવિશંકર શાળા દ્વારા પૂર પીડિતો માટે અનાજ, રાહત સામગ્રી અને ફૂડ પેકેટ્સ મોકલવામાં આવ્યા હતા। આશરે 10,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરીને પૂર પીડિતોને મદદ માટે મોકલવામાં આવ્યા છે। જમવાનું જે રેડીમેડ જમવાનું ત્યાં બહુ જ સરસ વ્યવસ્થા છે અને એ સિવાય અત્યારે હવે અમે જે કરી રહ્યા છે અમારે અત્યાર સુધી લગભગ 4,500 ફૂડ કીટ કરી, જેની અંદર 5 કિલો લોટ, 2 કિલો ચોખા, દાળ 1 કિલો તુવેરની દાળ, મગની દાળ, ખાંડ, ચા, એવી રીતે જે એક ફેમિલીને લગભગ અઠવાડિયાથી 10 દિવસ ચાલે એવા ફૂડ કીટ અમે તૈયાર કરીને હમણાં લઈ જઈ રહ્યા છીએ। એની સાથે અમે કપડાં અને બ્લેન્કેટ્સ લઈ જઈ રહ્યા છે, કારણ કે ત્યાં જઈને જો લોકો પહેરેલા કપડે બહાર નીકળેલા છે, એટલે કોઈ પાસે કપડાં નથી, ઓઢવા પાથરવાના નથી, એટલે જે અમને લાગ્યું કે જેની સૌથી વધારે જરૂર છે એ વસ્તુ હવે અમે લઈને જઈ રહ્યા છે।